હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ એનવી સાયન્સ એકેડેમીમાં હું વૈશાલી જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 1ના સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાના છે. બરાબર, તો આપણે શરૂ કરીએ આજનો લેસન. પહેલો તમારા કેટલાક પ્રશ્નો જે સમીકરણ સંતુલનના છે એ આપણે આપણા આ લેસનમાં સોલ્વ કરવાના છે. જેટલા પણ સ્વાધ્યાયમાં એવા ક્વેશ્ચન છે જે ઇક્વેશન અને બધી રાસાયણિક પ્રક્રિયાઓના કન્સેપ્ટ આધારિત છે તે બધા પ્રશ્નો આપણે સોલ્વ કરશું. જો તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સ્ટાર્ટ કરીએ આપણે લેસન આજનો. તમારો પહેલો પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયા માટે કયા વિધાનો ખોટા છે? તો તમને પ્રક્રિયા એક આપેલી છે 2PbO + C ઇટ ગિવ્સ 2Pb + કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો આ પ્રક્રિયામાં તમારે જે કન્સેપ્ટ આપેલો છે તે શું આપેલા છે? બધા વાક્યો જોઈને તમને ખ્યાલ આવશે કે તમને કન્સેપ્ટ રિડક્શન ઓક્સિડેશનનો આપેલો છે. તો તમારે પહેલાં તો રિડક્શન ઓક્સિડેશનના બધા કન્સેપ્ટ યાદ કરી દેવાના કે કઈ પ્રક્રિયા રિડક્શન કહેવાય. તો જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય ને હાઇડ્રોજન ઉમેરાય તો તે રિડક્શન કહેવાય. ઓક્સિડેશન કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાઈને હાઇડ્રોજન દૂર થાય તે ઓક્સિડેશન કહેવાય. બરાબર, તમારો જે રિડક્શન ઓક્સિડેશનનો કન્સેપ્ટ છે તે આટલો જ છે. એને આધારે તમારે હવે આને સોલ્વ કરવાનું છે. તો કયું ખાસ વાંચો કે કયા વિધાનો ખોટા છે. એટલે તમારે આ જે 4 આપેલા છે ઓપ્શન તેમાંથી કયા વિધાનો ખોટા છે તે શોધીને લખવાના છે. ઉતાવળમાં તમે અડધો જ ક્વેશ્ચન, ઘણી બધી વાર એવું થાય છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ MCQ અડધો જ વાંચીને જવાબ ફટાફટ લખી નાખે કે આ રિએક્શનમાં શું બરાબર છે. ઘણીવાર ઓપોઝિટ ક્વેશ્ચન પણ પૂછેલો, એટલે વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે આખો પ્રશ્ન વાંચો અને ત્યાર પછી એના ઓપ્શનને સમજો. તો તમારે ખોટા વિધાનો આમાંથી શોધવાના છે. તો જો આપણે પહેલાં તો જોઈએ કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે તે આપણે જોઈ લઈએ. તો ઓક્સિડેશન કોનું થાય? તો ઓક્સિજન ઉમેરાય તેનું ઓક્સિડેશન થાય. તો કોનું ઓક્સિડેશન થાય છે? કાર્બનનું ઓક્સિડેશન થાય છે. આપણે અહીંયા બાજુમાં તારણ લખતા જઈએ. કાર્બનનું ઓક્સિડેશન થાય છે. બરાબર, આ એક તારણ નીકળ્યું. કેમ કે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાઈને CO2 બને છે એટલે ઓક્સિડેશન કાર્બનનું થાય છે. અને રિડક્શન કોનું થાય છે? તો PbO નું રિડક્શન થશે કે PbO માંથી O છૂટો પડીને Pb બનાવે છે એટલે રિડક્શન કોનું થાય છે? PbO નું રિડક્શન થાય છે. બરાબર, આટલું આનું તારણ નીકળી ગયું. હવે એના આધારે આપણે 4 સેન્ટેન્સ જોઈએ. પહેલું સેન્ટેન્સ તમને આપેલું છે કે લેડ રિડક્શન પામે છે. તો આપણા તારણને આધારે એ વાત કેવી છે? ખોટી. બરાબર, કેમ કે રિડક્શન કોનું થાય છે? લેડ ઓક્સાઇડનું. લેડ ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડે અને એમાંથી લેડ બનાવે છે એટલે એ વાત ખોટી છે. બરાબર, તો એ એક વિધાન ખોટું મળી ગયું તમને. બીજું છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન કોનું થાય છે? કાર્બનનું ઓક્સિડેશન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું થતું નથી. કાર્બન ઓક્સિડેશન પામે ને પછી CO2માં ફેરવાય છે. બરાબર, હવે CO2 નું રિવર્સ જાય તો CO2 માંથી કાર્બન બને તો કાર્બન ડાયોક્સાઇડનું તો એકચ્યુઅલી શું થયેલું કહેવાય? રિડક્શન. એટલા માટે એ આધારે તમે જો તો તમને એ પરથી પણ આન્સર મળી જશે કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે તે વિધાન ખોટું છે. કાર્બન ઓક્સિડેશન પામે છે, હા, તો આપણે લખેલું છે સાચું છે. PbO રિડક્શન પામે છે, તો હા સાચું છે. તો તમને તમારો આન્સર મળી ગયો છે. કયા નીચેની પ્રક્રિયા માટે કયા વિધાનો ખોટા છે? તો વિધાન A અને વિધાન B એ 2 વિધાનો ખોટા છે. એ તમારો આન્સર થશે. બરાબર, હવે બીજી પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તે જોવાનું છે. તો તમને પ્રક્રિયા આપેલી છે Fe2O3 + 2Al ઇટ ગિવ્સ Al2O3 + 2Fe. હવે તમે આ પ્રક્રિયા ધ્યાનથી જો અને પહેલા એનો ઓપ્શન વાંચો. ઓપ્શન તમને શું આપેલા છે? તેમાં તમને આપેલું છે સંયોગીકરણ, દ્વિવિસ્થાપન, વિઘટન અને વિસ્થાપન. એટલે કે તમને ઓપ્શન આપેલા છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારના. તો તમને દરેક પ્રક્રિયાઓના પ્રકારના કન્સેપ્ટ તમને પહેલા તો ખ્યાલ હોવા જોઈએ અને એ તમને સમજમાં આવી જાય તો તમને એના પરથી આ એક જે ઇક્વેશન છે તે કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે તમને બહુ ઇઝીલી ખ્યાલ આવી જશે. બરાબર,
તો આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં શું હોય, તમને ખ્યાલ હોય તો સંયોગીકરણ એટલે બે પદાર્થો ભેગા થઈને માત્ર એક પદાર્થ બનાવે, બરાબર, તો તે સંયોગીકરણ કહેવાય. તો તે આ કન્સેપ્ટને આ ઇક્વેશન એપ્લાય કરતું નથી. બીજું તમને આપેલું છે દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપનમાં શું થાય, જે બે ધાતુ તત્વો હોય અલગ અલગ એ બંને પોતપોતાના આયનોની આપલે કરીને નવા સંયોજનો બનાવે. તો આમાં આપણે જોઈએ, આમાં જો બે ધાતુ તત્વ છે, એક આયન છે ને બીજું એલ્યુમિનિયમ છે. તો એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે સંયોજાઈને Al2O3 બનાવે છે, પણ Fe તો એમનો એમ જ રહે છે, એટલે આ દ્વિવિસ્થાપનનું પણ ઉદાહરણ નથી, કેમ કે એમાં બંને આયનોની આપલે થાય છે, જ્યારે આમાં એક જ આયનની આપલે થાય છે, એટલે આ દ્વિવિસ્થાપન પણ નથી. ત્રીજું વિઘટન. તો વિઘટનમાં શું હોય, એક જ પદાર્થ હોય તે જે વિઘટન પામીને નવા પદાર્થો આપે, તો આ પ્રક્રિયા એનું પણ ઉદાહરણ નથી. તો બાકી રહ્યું વિસ્થાપન. તો આન્સર આ જ આવશે, વિસ્થાપન. અને આ તારણ આવી રીતે તમારે કાઢી લેવાના, બરાબર. અને પછી જે તમને આન્સર મળે તે પણ એમાં એપ્લાય કરીને જોવાનો કે વિસ્થાપનમાં એપ્લાય થાય છે, તો કે હા થાય છે. જુઓ અહીંયા Fe નું સ્થાન કોણ લઈ લે છે, એલ્યુમિનિયમ, અને Al2O3 બનાવે અને Fe ને તેના સંયોજનમાંથી છૂટી પાડે. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય, કોઈ એક ધાતુ તત્વ જે વધુ સક્રિય છે તે અન્ય ઓછા સક્રિય ધાતુ તત્વના સંયોજનમાંથી એ ધાતુને છૂટી પાડે. તો અહીંયા વધુ સક્રિય ધાતુ તત્વ એલ્યુમિનિયમ છે, તેનાથી ઓછી સક્રિય ધાતુ આયન તેના ઓક્સાઇડમાંથી છૂટી પાડીને મૂકે છે, એટલા માટે આ જે ઉદાહરણ છે તે કોનું છે, વિસ્થાપનનું. તો તમારી બીજો ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો. તો આનો આન્સર આવશે વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન છે, આયનના ભૂકામાં મન HCl ઉમેરતા શું થાય. તો પહેલાં તો આપણે આ પ્રક્રિયા લખી દેવાની. આયનનો ભૂકો એટલે આયન જ કહેવાય, બરાબર. FeS. તમે હવે SG હમણાં લખો નહીં લખો ચાલે, તમારાનું સોલ્યુશન બનાવવાનું છે, એટલા માટે આપણે જોઈએ છે. આયનના ભૂકામાં મન HCl ઉમેરો. હવે Fe પ્લસ મન HCl ઉમેરવાનું છે, HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. આ ઉમેરો તો શું થાય, તો Fe ને Cl એ બે ભેગા થઈને શું બનાવશે, FeCl3, અને એમાંથી છૂટું પડે બીજું H2. તો આ તમારો આન્સર છે, બરાબર. આ રિએક્શન થાય FeCl3 એટલે કે આયર્ન ક્લોરાઇડ અને H2 એટલે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ પ્રક્રિયા દરમિયાન. તો આ તમારો આન્સર છે. એટલે તમને આ ઓપ્શન વાંચો, પહેલો ઓપ્શન છે H2 વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે, તો આ પહેલા જ ઓપ્શનમાં તમને એનો આન્સર મળી ગયો છે. તો આ પ્રક્રિયાનો આ પ્રશ્નનો જવાબ શું આવશે, એ H2 વાયુ અને આયર્ન ક્લોરાઇડ છૂટા પડે. તો આ ત્રણ પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. હવે આગળના પ્રશ્ન પર જઈએ આપણે. હવેના જે તમને જેટલા ક્વેશ્ચન હું સોલ્વ કરાવવાની છું તે બધા સમીકરણ સમતોલનના છે. એને આ બધા ક્વેશ્ચન તમને અલગ અલગ કન્સેપ્ટથી પૂછેલા છે. અમુક તમને આ રીતે આપી દીધા છે કે તમને માત્ર પ્રક્રિયાની પરિસ્થિતિ આપી દે કે એને આધારે તમારે ઇક્વેશન જાતે બનાવવાનું અને એને સમતોલિત કરવાનું, બરાબર. તમને એ પરિસ્થિતિમાં કોઈ પણ રાસાયણિક પદાર્થનું સૂત્ર આપ્યું હશે નહીં, તો એના એ કન્સેપ્ટના આવા 4 પ્રશ્નો તમને આપેલા છે કે જેમાં તમારે રાસાયણિક સૂત્ર જાતે બનાવવાના છે, રાસાયણિક નામ પરથી. આ એ પ્રકારના પ્રશ્નો છે, બરાબર. બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં તમને આખું સમીકરણ આપી દીધેલું છે અને તમારે એને બેલેન્સ કરવાનું છે, બરાબર. તો પહેલાં આ આપણે સમજીએ. આ થોડુંક તમને ટફ એટલા માટે લાગે કેમ કે કેટલાક સંયોજનો એવા હશે કે કદાચ તમને એના સૂત્ર સમજમાં આવ્યા હશે નહીં. તો મેં તમને સૂત્ર બનાવતા મારા લેસનમાં શીખવેલું છે જ્યારે આપણે આ ચેપ્ટર સમજતા હતા કે ઇક્વેશન કેવી રીતે બનાવવાના. તે વખતે મેં તમને સૂત્ર પણ બનાવતા શીખવેલું કે તમે આ રીતે સૂત્ર બનાવી શકો, બરાબર. તો તેને આધારે આપણે આજના આ 4 પ્રશ્નો છે તે સોલ્વ કરશું કે જેમાં તમને પ્રક્રિયાની પરિસ્થિતિ આપી દીધેલી છે કે આવું થાય છે, એના આધારે તમારે સમીકરણ જાતે બનાવવાનું છે અને સમતોલિત કરવાનું છે. તો તેનો પહેલો પ્રશ્ન છે, એમાં હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈને એમોનિયા બનાવે. તો તમને હાઇડ્રોજન વાયુ એટલે ખબર છે, હાઇડ્રોજન વાયુ એટલે H2, વાયુ છે એટલે G, નાઇટ્રોજન સાથે સંયોજાઈને નાઇટ્રોજન એટલે N2 એ પણ વાયુ છે તો G, એની સાથે સંયોજાઈને શું બનાવે છે, એમોનિયા. તો તમને ખબર હોવી જોઈએ કે એમોનિયાનું સૂત્ર, રાસાયણિક સૂત્ર શું છે, તો કે NH3 એટલે કે એમોનિયા,
બરાબર. આટલું તમને ખ્યાલ હોય તો તમારું માળખાકીય સમીકરણ ઇઝીલી બની જશે. અહીંયા નીચે આ તો હાઇડ્રોજન, નાઇટ્રોજન અને આ છે એમોનિયા. બરાબર. હવે આપણે આને શું કરવાનું? સંતુલિત તો કરવાનું જ છે. તો પહેલાં આપણે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીએ. જો અહીંયા તમને નાઇટ્રોજનથી સ્ટાર્ટ કરી દઈએ. N2 છે ને અહીંયા N એક જ છે. બરાબર. તો નાઇટ્રોજનના 2 પરમાણુ કરવા હોય તો અહીંયા સહગુણક 2 મૂકવો પડે. 2 મૂકો એટલે નાઇટ્રોજન 2 થઈ ગયા. તો હાઇડ્રોજન કેટલા થઈ જશે? આનો નાનો શું કરવાનો? ગુણાકાર. 2 તરી કેટલા થશે? 2 તરી 6. હાઇડ્રોજન 6 થશે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. એને જો 6 કરવા હોય તો કેટલા વડે ગુણીએ તો 6 થાય? 3 વડે. તો 3 દુ 6. તો તમારું ઇક્વેશન બેલેન્સ. બરાબર. ઇક્વેશન તમારે બેલેન્સ કરતા જવાનું છે. આપણે આ પહેલું ઇક્વેશન બેલેન્સ કરી દીધું છે. હવે બીજા પ્રશ્ન પર જઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે શું કહેવાય? H2S. વાયુ સ્વરૂપ છે એટલે અહીંયા લખવાનું G. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S. અહીંયા આપણે લખતા જઈએ હાઇડ્રોજન સલ્ફાઇડ. બરાબર. હવામાં બળીને અથવા તો તમને એવું પણ કહે કે એનું દહન થાય, હવામાં બળે એવા કોઈ પણ વર્ડ યુઝ કરેલા હોય તો તમારે માની લેવાનું કે એની પ્રક્રિયા કોની સાથે થયેલી છે? ઓક્સિજન સાથે. બરાબર. હવામાં બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. હવામાં બળીને એટલે એની પ્રક્રિયા થઈ ઓક્સિજન સાથે અને શું આપે છે? તો એ થઈ નિપજ. તો નિપજ આપણે આમ બાજુ લખવાની. પાણી એટલે H2O અને બીજું આપે છે સલ્ફર ડાયોક્સાઇડ. તો તમને આવી ગયું છે સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ છે એટલે SO2G લખવાનું. બરાબર. જો જે આપતું હોય અથવા જે બનાવતું હોય તે શું કહેવાય? નિપજ. એને તમારે ઇક્વેશનનો જે એરો છે તેની જમણી બાજુ લખવાનું અને જે પ્રક્રિયા કરતા હોય એ રીતે તમને વાક્ય આપેલું હોય તો તે તમારે એરોની ડાબી બાજુ લખવાનું. બરાબર. તો અહીંયા શું આપે છે? પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે એટલે એ બંને નિપજ થાય તો તે તમારે એરોની આ તરફ લખવાની રહેશે. બરાબર. હવે આપણે ઇક્વેશન બેલેન્સ કરવાનું છે. આપણે માળખું બનાવી દીધું સમીકરણનું. હવે એને બેલેન્સ કરીએ. જો પહેલાં તો ઓક્સિજનને લઈને આપણે સ્ટાર્ટ કરીએ. જો અહીંયા ઓક્સિજન 2 ને 1 3 છે ને અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 જ આપેલા છે. તો પહેલાં આપણે ઓક્સિજનને મેં તમને આગળ પણ કીધેલું કે જ્યારે એકી સંખ્યામાં જો કોઈ તત્વ આપેલું હોય તો તેને તમારે બેકી સંખ્યામાં કન્વર્ટ કરીને ઇક્વેશન બેલેન્સ કરવાનું ટ્રાય કરવાનું. અહીંયા 3 છે તો આપણે છે ને એને પહેલાં 4 કરી દઈએ અને એ રીતે બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ. હવે જો અહીંયા તમે ઓક્સિજન આગળ 2 લખ્યા તો ટોટલ ઓક્સિજન થઈ ગયા 2 દુ 4. હવે એવું કર્યું તો તમારા હાઇડ્રોજન પણ કેટલા થઈ ગયા? 2 દુ 4. તો પહેલાં આપણે હાઇડ્રોજન બેલેન્સ કરવા પડશે. અહીંયા હાઇડ્રોજન 2 જ છે ને અહીંયા 4 છે તો એને કરવા માટે અહીંયા શું લખી દેવાનું? 2. એટલે હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયો. બરાબર. હવે અહીંયા 2 લખી દીધું તો સલ્ફર કેટલા થઈ ગયા? સલ્ફર પણ 2 થઈ ગયા. અહીંયા સલ્ફર એક જ છે તો આની આગળ તમે 2 મૂકી દો એટલે સલ્ફર 2 થઈ ગયા. હવે કોને લેવાનો? તમારે ઓક્સિજનને. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. બરાબર. તો ઓક્સિજન હવે જો ટોટલ આ બાજુ કેટલા છે? 2 ને આ બાજુ કેટલા છે? 2 દુ 4 એટલે 4 ને વત્તા છે વચ્ચે તો 4 ને 2 કેટલા? 6. તો 6 ઓક્સિજન કરવા હોય તો આની આગળ કેટલા મૂકવા પડે? 3. 3 દુ 6. તો આ ઇક્વેશન તમારું બેલેન્સ. બરાબર. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું છે બેલેન્સ. તો તમને ચોક્કસ આવડી જશે. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 એને બેરિયમ ક્લોરાઇડ કહેવાય. બરાબર. બેરિયમ ક્લોરાઇડ એની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને. બરાબર. તો આનો અર્થ શું થાય કે બેરિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કોની સાથે છે? એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે. તો એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ. બરાબર. એની સાથે સંયોજાય છે એટલે આ અને આ એ બેની વચ્ચે તમારે પ્લસ મૂકવાનું છે. એ બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે અને સંયોજાય છે અને શું બનાવે છે? તો જે બનાવે છે તે શું કહેવાય? એની નિપજ. તો એને એરોની આ તરફ. હવે આ બે જેના નામ છે તેના સૂત્રો તમારે આ તરફ લખવાના છે. બરાબર. આપે છે જો અહીંયા તમને વર્ડ આપ્યા છે કે આપે છે અથવા બનાવે છે. બરાબર. તો એ જે હશે તે બધું નિપજ જ હશે. તો આમાં નિપજ કઈ છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર છે AlCl3
અને બેરિયમ સલ્ફેટનું સૂત્ર છે BaSO4. હવે જો તમને અહીંયા ચોખ્ખો આપેલું છે કે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે, અવક્ષેપ, તો અવક્ષેપનું સ્વરૂપ કેવું હોય? ઘન. જે પરિસ્થિતિ તમને આપેલી હોય તે તમારે ખાસ બતાવતા જવી, બરાબર. આ તમારું ઇક્વેશનનું માળખું બની ગયું. આ બે સંયોજાય છે એટલે એ સમીકરણની ડાબી બાજુ આવ્યા, એ પ્રક્રિયકો બની ગયા, અને આ આપે છે તો એ બંને શું થઈ ગઈ? નિપજ, એટલે સમીકરણની જમણી બાજુ. હવે આપણે ઇક્વેશન બેલેન્સ કરવાનું. તો જો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આખો આપણે SO4 ક્ષાર લઈને આપણે સ્ટાર્ટ કરશું. SO4ના કેટલા અણુઓ છે? 3. અને આ બાજુ SO4નો કેટલો અણુ છે? એક જ SO4 છે ને અહીંયા 3 છે. તો આપણે SO4 ને 3 કરવા હોય તો અહીં આગળ 3 મૂકી દેવાનો, એટલે SO4 3 થઈ ગયા. હવે SO4 3 થયા તો એની સાથે સાથે Ba પણ 3 થાય છે. તો Ba ને આ બાજુ એક જ છે ને અહીંયા 3 થયા, તો અહીંયા આપણે 3 મૂકીએ તો Ba ના 3 પરમાણુઓ થઈ ગયા. હવે અહીંયા 3 મૂક્યા તો એને લીધે ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુ 6. તો હવે ક્લોરીન આ બાજુ જોવાના, આ બાજુ ક્લોરીન કેટલા છે? 3. તો ક્લોરીનને 6 કરવા હોય તો 3 ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આખા સૂત્રની આગળ જ આપણે 2 મૂકવો પડે, તો ક્લોરીન 6 થઈ ગયા. અને જો એલ્યુમિનિયમ 2 છે તે તો આપણે અહીંયા 2 મૂક્યા તો એની સાથે એલ્યુમિનિયમ પણ બેલેન્સ થઈ ગયું. ઇઝી છે એકદમ, બરાબર. તો આ ત્રીજું જે પ્રક્રિયા છે એ પણ આપણી બેલેન્સ થઈ ગઈ. અહીંયા આપણે આનું નામ લખી દઈએ, એલ્યુમિનિયમ સલ્ફેટ. આ છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બરાબર. અને છેલ્લો જે પદાર્થ છે તે છે બેરિયમ સલ્ફેટ. અને હવે ચોથી પ્રક્રિયા જોઈએ, તે છે પોટેશિયમ ધાતુ. તો પોટેશિયમ ધાતુ એટલે કે પોટેશિયમ એકલું જ લેવાનું છે, ધાતુ એકલી પોટેશિયમ ધાતુને લેવાની છે. ધાતુ ઘન સ્વરૂપમાં હોય એટલે S લખી દેવાનું. એની પાણી સાથે પ્રક્રિયા થાય છે. જેની સાથે પ્રક્રિયા થાય તે પ્લસ કરીને ઉમેરી દેવાનું. કોની સાથે થાય છે? પાણી સાથે. તો પાણી એટલે L, લિક્વિડ ફોર્મ હોય. પ્રક્રિયા કરીને શું આપે છે? તો કે એક તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે. જે આપે છે તે ક્યાં લખવાનું? એરોની જમણી બાજુ. તો હવે આ જે આપશે તે નિપજ કહેવાય, એટલે આપણે એને જમણી બાજુ લખીએ છીએ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH. મેં તમને મારા આગળના લેસનોમાં સમજાવેલું કે હાઇડ્રોક્સાઇડ એટલે OH- આયન હોય તે હાઇડ્રોક્સાઇડ કહેવાય. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH બને, બરાબર. સિમ્પલ છે એકદમ. અને હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે કે +H2. હાઇડ્રોજન વાયુ એટલે H2G. વાયુ લખેલું છે એટલે તમારે G આપી દેવાનું, બરાબર. તો હવે આ પ્રક્રિયાનું માળખું બની ગયું. પોટેશિયમ ધાતુ એટલે કે પાણી એટલે H2O. બે સાથે પ્રક્રિયા કરે એટલે એ બંનેની વચ્ચે આપણે વત્તા મૂકી દીધું. અને આપે છે શું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. અને બીજો છૂટો પાડે છે હાઇડ્રોજન વાયુ એટલે અહીંયા આપણે G લખેલું છે, H2G. તો આ પ્રક્રિયાનું માળખું બની ગયું. હવે એને આપણે બેલેન્સ કરવાની છે, ઇક્વેશન બેલેન્સ કરવાનું છે. તો કેવી રીતે કરશું? જો અહીંયા પોટેશિયમ એક છે, પોટેશિયમ એક છે, ઓક્સિજન એક છે, ઓક્સિજન એક છે, પણ અહીંયા H2 2 છે ને અહીંયા H2 ટોટલ 2 ને 1 કેટલા છે? 3. તો મેં તમને કીધેલું કે એકી સંખ્યામાં જો કોઈ આવતું હોય તત્વ તો પહેલાં એને બેકી સંખ્યામાં કન્વર્ટ કરી દેવાનું. આપણે હાઇડ્રોજનને 4 કરી દઈએ, બરાબર. તો આની આગળ આપણે શું મૂકી દેવાનો? 2. તમે KOHની આગળ સહગુણક 2 મૂકો તો હાઇડ્રોજન 4 થઈ ગયા, બરાબર. એટલે ટોટલ હાઇડ્રોજન 2 ને 2 4. હવે અહીંયા આપણે હાઇડ્રોજન હવે બેલેન્સ કરવાનું આપણને ઇઝી પડશે, કેમ કે તમે 3 કે કોઈ પણ એકી સંખ્યા હોય તેને સહગુણક વડે ગુણીને બનાવી શકો નહીં. એટલા માટે આપણે એને બેકી સંખ્યામાં કન્વર્ટ કરવું પડે. તો હાઇડ્રોજન 4 થયા અને અહીંયા 2 છે, તો અહીંયા હાઇડ્રોજન 4 કરવા હોય તો 2 ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો હાઇડ્રોજન 4 થઈ ગયા. હવે હાઇડ્રોજન 4 થાય તો તેની સાથે સાથે સહગુણક આખા સૂત્રની આગળ મૂકેલો હોય એટલે સૂત્રની અંદર જેટલા તત્વો આવે તેની સાથે પણ એ ઓટોમેટિક ગુણાઈ જશે. તો ઓક્સિજન પણ કેટલા થઈ ગયા એને કારણે? 2. તો અહીંયા ઓક્સિજન 2 છે, હા, તો ઓક્સિજન 2 થઈ ગયા છે ઓલરેડી. હવે ઓક્સિજન હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. તો હવે વારો આવે Kનો. તો પોટેશિયમ અહીંયા કેટલા છે? 2 ને અહીંયા કેટલો છે? 1. તો આની આગળ 2 મૂકી દેવું એટલે પોટેશિયમ પણ બેલેન્સ. આ છે પોટેશિયમ ધાતુ, બરાબર. આ રીતે તમારે ઇક્વેશન બેલેન્સ કરવાનું છે.
હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. સંતુલિત સમીકરણના સ્વાધ્યાયના અન્ય પ્રશ્નોમાં આપણે આગળ વધીએ. હવે તમને બીજા કેટલાક સમીકરણો આ રીતે આપેલા છે ને એને તમારે બેલેન્સ કરવાના છે, બરાબર? તો આપણે જોતા જઈએ. તો પહેલું ઇક્વેશન છે HNO3 પ્લસ CaOH ટ્વાઇસ ઇટ ગિવ્સ CaNO3 ટ્વાઇસ પ્લસ H2O. હવે આપણે અહીંયા NO3 થી પહેલાં સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરીએ કે NO3 ક્ષાર કેટલા છે? અહીંયા એના અણુઓની સંખ્યા 2. અહીંયા એક જ છે તો આપણે આની આગળ પહેલાં 2 મૂકી દઈએ, બરાબર? હવે અહીંયા 2 મૂકી દીધા. હવે Ca કેટલા છે? 1. હવે ઓક્સિજન જોવાના, તો ઓક્સિજનને આપણે ગણી લઈએ. ઓક્સિજન જો અહીંયા 3 2 6 અને અહીંયા 2 છે એટલે ટોટલ 6 ને 2 8 છે. અને અહીંયા કેટલા ઓક્સિજન છે? 3 2 6 ને 1 7. તો એક ઓક્સિજન ઘટે છે તો અહીંયા આપણે 2 મૂકીએ તો 3 2 6 અને બીજા 2 એટલે ટોટલ 8 ઓક્સિજન થઈ ગયા. તો ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હવે આપણે હાઇડ્રોજનની સંખ્યા જોઈ લેવાની. અહીંયા 2 છે અને અહીંયા 2 છે એટલે ટોટલ વચ્ચે વત્તા છે એટલે ટોટલ 4 હાઇડ્રોજન થયા. અને અહીંયા પણ 2 2 4 એટલે હાઇડ્રોજન 4. અને કેલ્શિયમ, તો કેલ્શિયમ અહીંયા 1 છે અને અહીંયા પણ 1 જ છે તો ઇક્વેશન બેલેન્સ થઈ ગયું છે. તો બીજું ઇક્વેશન જોઈએ. NaOH plus H2SO4 it gives Na2SO4 plus H2O. હવે અહીંયા જુઓ મિત્રો, Na2SO4માં Na સોડિયમના પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે અહીંયા 1 જ છે પરમાણુ સોડિયમનો. તો અને 2 કરવા હોય તો સહગુણક આપણે આગળ 2 મૂકી દેવો પડે. હવે અહીંયા 2 મૂક્યા તો આપણે હવે ઓક્સિજનની સંખ્યા ગણી લઈએ. અહીંયા ઓક્સિજન આગળ 2 છે એટલે અહીંયા 2 વત્તા અહીંયા 4 છે એટલે ટોટલ 6 ઓક્સિજન થયા. અને અહીંયા ઓક્સિજન કેટલા છે? અહીંયા 4 છે અને અહીંયા 1 છે. આપણે 6 ઓક્સિજન કરવા હોય તો અહીંયા 4 વત્તા અહીંયા બીજા 2 ઓક્સિજન જોઈએ. તો અહીંયા સહગુણક 2 મૂકી દઈએ તો ઓક્સિજન 2 થઈ ગયા એટલે ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયા. હવે હાઇડ્રોજન ગણી લેવાના. આમાં હાઇડ્રોજન અહીંયા આગળ સહગુણક 2 છે એટલે 2 ટોટલ હાઇડ્રોજન થયા 2 વત્તા અહીંયા પણ 2 છે એટલે 2 વત્તા 2 4. અહીંયા હાઇડ્રોજન ગણી લો 2 2 4. તો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. અને હવે SO4 જોવાના. તો SO4નો અણુ અહીંયા 1 છે ને અહીંયા પણ 1 છે તો એ તો બેલેન્સ છે. તો તમારું ઇક્વેશન બેલેન્સ. ત્રીજું ઇક્વેશન જોઈએ. NaCl plus AgNO3 it gives AgCl plus NaNO3. તો પહેલાં Na જોઈએ તો Na અહીંયા 1 છે અહીંયા 1 છે, ઓકે બેલેન્સ. Cl જો અહીંયા 1 છે અહીંયા 1 છે તો બેલેન્સ. સિલ્વર Ag એટલે સિલ્વર, સિલ્વરનો અહીંયા 1 પરમાણુ છે અહીંયા પણ 1 જ છે તો એ બેલેન્સ. અને NO3 ક્ષાર જો અહીંયા NO3 ક્ષારનો 1 અણુ છે અહીંયા પણ 1 અણુ છે તો આ ઇક્વેશન બેલેન્સ જ છે ઓલરેડી, એટલે એમાં કોઈ સહગુણક આપણે મૂકવાની જરૂર નથી. ચોથું ઇક્વેશન BaCl2 plus H2SO4 it gives BaSO4 plus HCl. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્લોરીનના અહીંયા 2 પરમાણુઓ છે જ્યારે અહીંયા ક્લોરીનનો 1 જ પરમાણુ છે. તો પહેલાં આપણે ક્લોરીન બેલેન્સ કરી દઈએ. ક્લોરીન અહીંયા 2 કરવા હોય તો આગળ સહગુણક 2 મૂકવો પડે. હવે આ 2 મૂક્યા તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. તો આ બાજુ આપણે ચેક કરી લેવાનું, હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા, ક્લોરીન બેલેન્સ થઈ ગયા. હવે બેરિયમનો પરમાણુ જો અહીંયા 1 છે અને અહીંયા 1 છે તો બેરિયમ પણ બેલેન્સ જ છે. અને છેલ્લો તમારે SO4 જે સલ્ફેટ ક્ષાર છે તે અણુ જોવાનો. અહીંયા SO4નો 1 અણુ છે અને અહીંયા પણ 1 અણુ છે તો ઇક્વેશન તમારું બેલેન્સ થઈ ગયું. તો આ છે 4 સમીકરણો તમને આપેલા હતા અને તેને સંતુલિત કરવાના હતા તે આપણે કર્યા. હવેના જે ઉદાહરણો જે તમારા પ્રશ્નો છે તેમાં તમને રાસાયણિક નામ આપેલા છે. તો રાસાયણિક નામને આધારે તમારે બધા રાસાયણિક સૂત્રો બનાવો અને પછી માળખાકીય સમીકરણ બનાવો અને પછી એને બેલેન્સ કરવાનું છે, બરાબર? તો તે આપણે પ્રશ્ન હવે સોલ્વ કરીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે OH ટ્વાઇસ આવે, બરાબર? મેં તમને શીખવેલું આગળ કે કેલ્શિયમ ઉપર +2 સંયોજકતા અને OHની -1, કેલ્શિયમ +2 અને OH -1. તો અહીંયા ટોટલ
ચાર્જ +2 છે ને અહીંયા ટોટલ ચાર્જ -1 છે, તો આપણે કોઈ પણ સંયોજન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. આ તટસ્થ નથી, એને તટસ્થ કરવા અહીંયા -2 હોવા જોઈએ, તો +2 -2 0 કરીએ તો એ તટસ્થ થઈ જશે. તો અને -2 કરવા હોય તો OH ના આપણને કેટલા અણુઓ જોઈશે? 2. તો OH ને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલા માટે જો તમે આને 2 વડે મલ્ટીપ્લાય કરો તો આનો ઉપર -1 છે, હવે 2 મલ્ટીપ્લાય કરો એટલે ચાર્જ ટોટલ શું થશે? ચાર્જ પણ 2 વડે ગુણાય એટલે -2 થઈ જાય, તો +2 - 2 0. એટલે એ પરથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર બને CaOH ટ્વાઇસ. OH ને આપણે 2 અણુઓ લેવા પડે. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CO3 ટ્વાઇસ. અહીંયા પણ સેમ, સોરી CO3 ટ્વાઇસ નહીં, CO3 જ થશે. કેમ મિત્રો? કેમ કે જો કેલ્શિયમનો એની સંયોજકતા +2 અને CO3 જે કાર્બોનેટ આયન છે એની સંયોજકતા -2, તો +2 - 2 તો ચાર્જ આમાં તમારો તટસ્થ થઈ જશે. +2 - 2 0. એ બંનેનો એક જ એ અણુઓ વપરાય છે એટલે આનું સૂત્ર બની જશે CaCO3. આનો એક જ અણુ વપરાય છે એટલે CaCO3 બનશે. તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 પ્લસ પાણી એટલે કે H2O. અને આપણે બેલેન્સ કરવાનું છે. તો જુઓ અહીંયા આપણે શરૂઆત કરવાની ઓક્સિજનથી આપણે સ્ટાર્ટ કરીએ. જો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 2 છે એટલે ટોટલ 2 ને 2 4. અહીંયા જોઈ લો, અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા 1 છે, તો 3 ને 1 4. ચાલો ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હવે હાઇડ્રોજન જુઓ, હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો ચાલો હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. હવે વારો આવે કાર્બનનો, તો કાર્બન અહીંયા 1 છે, અહીંયા પણ કાર્બન 1 છે, તો કાર્બન પણ બેલેન્સ છે. અને વારો આવશે છેલ્લે કેલ્શિયમનો. કેલ્શિયમનો અહીંયા 1 પરમાણુ છે, અહીંયા પણ 1 પરમાણુ છે, તો આ ઇક્વેશન ઓલરેડી બેલેન્સ છે અને તમારે આગળ બેલેન્સ કરવાની જરૂર નથી. હવે આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઝિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ. ઝિંક એટલે કે Zn, સિલ્વર એટલે કે Ag, નાઇટ્રેટ એટલે કયો ક્ષાર કહેવાય? NO3. તો સિલ્વર નાઇટ્રેટનું સૂત્ર બનશે AgNO3. એનું કારણ શું? જો સિલ્વર છે તો સિલ્વર પર +1 એની સંયોજકતા છે અને NO3 જે આયન છે તેની -1 છે, તો +1 - 1 = 0. તો બંનેના એક એક અણુ જ વાપરવાના છે, તો એના પરથી સૂત્ર બની જશે AgNO3, સિલ્વર નાઇટ્રેટ. It gives zinc nitrate ZnNO3. અહીંયા આવશે ટ્વાઇસ. કેમ NO3 ટ્વાઇસ આવશે? કેમ કે મિત્રો ઝીંકનો જે એની સંયોજકતા છે તે +2 છે અને NO3ની -1 છે, તો +2 - 1 એટલે તો +1 થાય. એટલે કે તમારું જો ZnNO3 તમે બનાવી દો સંયોજન, તો એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ ગણાય નહીં. એને તટસ્થ કરવા માટે NO3નો ચાર્જ આપણને -2 જોઈએ. તો NO3નો ચાર્જ -2 કરવો હોય તો NO3ના કેટલા અણુઓ લેવા પડે? 2. એટલા અહીંયા ચાર્જ એનો 2 × -1 એટલે -2 થઈ જશે. એટલે એના પરથી ઝિંક નાઇટ્રેટનું સૂત્ર બને ZnNO3 ટ્વાઇસ. ક્લિયર? અને છેલ્લે છૂટું પડે છે સિલ્વર એટલે કે Ag. બરાબર. હવે આપણે આ ઇક્વેશન બેલેન્સ કરીએ. તો મિત્રો અહીંયા NO3 થી સ્ટાર્ટ કરીએ. જો અહીંયા NO3ના 2 અણુઓ છે, જ્યારે અહીંયા એક જ છે, તો અહીં આગળ 2 મૂકી દઉં તો NO3 2 થઈ ગયા. હવે અહીંયા 2 મૂક્યા તો Ag 2 થઈ ગયા સિલ્વર. તો અહીંયા સિલ્વર એક જ પરમાણુ છે, તો એને 2 કરવા માટે આગળ સહગુણક 2 મૂકવો પડે, તો સિલ્વર બેલેન્સ થઈ ગયું. અને હવે આવે ઝિંક. તો ઝિંક અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, તો હવે એને બેલેન્સ કરવાની જરૂર નથી. તો તમારું આ સમીકરણ હવે બેલેન્સ સંતુલિત થઈ ગયું છે. હવે આપણે આગળના આવા બીજા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. હવે મિત્રો સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. આપણે પ્રશ્ન નંબર 7ના જે તમને 4 સમીકરણો આપેલા છે તે જોઈ રહ્યા છે અત્યારે, જેમાં તમને સામાન્ય નામ આપેલા છે તેના પરથી આપણે ઇક્વેશન બનાવવાનું છે અને પછી એને બેલેન્સ કરવાનું છે. તો એમાં ત્રીજું છે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ. તો એલ્યુમિનિયમ એટલે Al, કોપર ક્લોરાઇડ એટલે CuCl2. ઇટ ગીવ્સ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 પ્લસ કોપર એટલે Cu. હવે મિત્રો એલ્યુમિનિયમ પર +3 એની સંયોજકતા આવશે,
ને Cl-1 આવશે. તો અને તમારે વીજભારની વચ્ચે તટસ્થ કરવું હોય તો Clના તમને 3 પરમાણુઓ જોઈએ એટલે Clને 3 વડે ગુણવા પડે. તો ટોટલ ઉપર ચાર્જ -3 થાય તો +3 -3 0 એટલે એના પરથી કમ્પાઉન્ડ બનશે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે આપણે આને બેલેન્સ કરી દઈએ. તો જો પહેલાં ક્લોરીનને આપણે બેલેન્સ કરશું. હવે જ્યારે પણ આવું ઓડ ઇવન હોય, તમને અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો તમારે શું કરવાનું, એને ઓપોઝિટ મલ્ટીપ્લાય કરી દેવાનું. એટલે કે અને 2 વડે ગુણી દેવાના અને 3 વડે ગુણી દેવાના, તો તમારું ઇક્વેશન બેલેન્સ થઈ જશે. તો ક્લોરીનને આપણે અહીંયા 2 વડે ગુણીએ તો ક્લોરીન 6 થઈ જાય. તો આ બાજુ ક્લોરીન 6 કરવા હોય તો અહીંયા 2 છે તો એને 3 વડે ગુણીએ તો ક્લોરીન 6 થઈ જાય. હવે તમારે બાકીના પરમાણુઓને બેલેન્સ કરી દેવાના. જો અહીંયા 2 મૂક્યા તો એલ્યુમિનિયમ 2 થઈ ગયા, એટલે આની આગળ પણ આપણે 2 મૂકવું પડે. અને અહીંયા 3 આપણે આગળ ગુણેલા તો કોપર 3 થઈ ગયા, એટલે કોપરની આગળ 3 મૂકવું પડે. તો તમારું ઇક્વેશન બેલેન્સ. આ રીતે તમારે બેલેન્સ કરવાનું. જ્યારે આવી રીતના એક જ પરમાણુ હોય પણ એકમાં 2 એકી સંખ્યામાં હોય ને એકમાં એકી સંખ્યામાં હોય તો બંનેને ઓલ્ટરનેટ મલ્ટીપ્લાય કરી દેવાનું, એટલે તમારું એની સંખ્યા બેલેન્સ થાય તો આપોઆપ બીજા બધા તત્વો બેલેન્સ થઈ જશે. ત્યાર પછી ચોથું છે બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 પ્લસ પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4. સલ્ફેટ એટલે SO4, પોટેશિયમ એટલે K. હવે જો K2SO4 કેવી રીતે બને, તો પોટેશિયમ પર સંયોજકતા છે +1 અને SO4 પર છે -2. હવે આ -2 +1 તો -1 આવે એટલે તટસ્થ થશે નહીં, આપણે શૂન્ય કરવો પડે જે ઉપરનો વીજભાર છે તે. તો પોટેશિયમનો અહીંયા આપણે એનો જે વીજભાર છે તે +2 કરવો હોય તો પોટેશિયમના કેટલા આપણે પરમાણુ લેવા પડે, 2. એને 2 લેવતા +1 × 2 એટલે 2 થઈ જશે. તો એને કારણે સૂત્ર બને, પોટેશિયમના આપણે 2 પરમાણુ લઈએ છીએ એટલે સૂત્ર બનશે K2 અને SO4નો એક જ અણુ લઈએ છીએ એટલે આપણે અહીંયા SO4 લખવાનું. તો આ રીતે તમારું પોટેશિયમ સલ્ફેટનું સૂત્ર બનશે K2SO4. એમાંથી મળે છે બેરિયમ સલ્ફેટ BaSO4 અને પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl. હવે આપણે આને બેલેન્સ કરવાનું છે. તો પહેલાં પોટેશિયમને લઈ લો અથવા ક્લોરીનને લઈ લો. જો પોટેશિયમ 2 છે ને અહીંયા પોટેશિયમ 1 જ છે તો એને 2 કરવા હોય તો સહગુણક આગળ 2 મૂકવો પડે. હવે એ 2 કર્યા તો ક્લોરીન પણ 2 થઈ ગયા. અહીંયા ક્લોરીન 2 છે તો ક્લોરીન અહીંયા 2 થયા અને અહીંયા તો 2 છે તો ક્લોરીન બેલેન્સ થઈ ગયા, પોટેશિયમ બેલેન્સ થઈ ગયો. હવે બેરિયમને જોવાનું તો અહીંયા બેરિયમનો એક પરમાણુ છે ને અહીંયા પણ 1 છે તો બેરિયમ પણ બેલેન્સ જ છે. અને અહીંયા SO4 લેવાનો, તો SO4નો એક અણુ છે, અહીંયા પણ એક અણુ છે તો સલ્ફેટ પણ બેલેન્સ છે. તો તમારું ઇક્વેશન અલ્ટિમેટલી બેલેન્સ થઈ ગયું છે. તો આ હતો પ્રશ્ન 7, જેને આપણે 4 એવા સમીકરણો જોયા જેમાં તમને રાસાયણિક નામ આપેલા હતા અને એના પરથી એના રાસાયણિક સૂત્રો બનાવીને એનું સમીકરણ લખો અને પછી એને બેલેન્સ કરો. તે પ્રશ્ન આપણે હમણાં સમજ્યા. હવે છે પ્રશ્ન 17. તેમાં આપેલું છે કે એક ચળકતા કથ્થાઈ રંગનું તત્વ X, હવે એને હવામાં ગરમ કરો તો તે કાળું બને. હવે તમને ખ્યાલ છે કે કથ્થાઈ રંગ, ચળકતો કથ્થાઈ રંગ, તો કયું તત્વ એવો રંગ ધરાવે છે, તો એનો આન્સર છે કોપર. એટલે X માટે આન્સર શું આવશે, કોપર. બરાબર, એ ચળકતા કથ્થાઈ રંગનું તત્વ છે, ચળકતા કથ્થાઈ રંગ. બરાબર. હવે એને હવામાં ગરમ કરો તો એ તમે રિએક્શન ભણી ગયા છો. એને હવામાં ગરમ કરો એટલે +O2 સાથે પ્રક્રિયા થાય. ગરમ કરો એટલે ઉષ્મા આપવાની, તો આમાંથી શું બની જાય, CuO. બરાબર, આ બને. તો આ જે કાળા રંગનું બને છે, ગરમ કરતાં કાળા રંગનું બને, તો કાળા રંગનું બને તે શું છે, તે છે કાળા રંગનું સંયોજન. તેનું નામ લખવાનું છે આપણે, તે છે કોપર 2 ઓક્સાઇડ. બરાબર, એનું સૂત્ર છે CuO. અને આ મેં તમને એની રિએક્શન સમજાવી. એ જાણકારી માટે છે, આપણે આગળ લેસનમાં ભણી જ ગયા છો ઓલરેડી. આ તો તમને સમજ આવે એટલા માટે કે ભાઈ એને ગરમ કરીએ. આ રીતે તમારે આન્સર આઈડેન્ટિફાઈ કરવાનો કે આનો આન્સર કેવી રીતે CuO આવશે. તો પહેલાં તો આપણે X શોધી કાઢ્યું છે. X એટલે છે કોપર. એને હવામાં ગરમ કરો તો કોપરને હવામાં ગરમ કરો તો શું મળી જાય, CuO. તમને ખ્યાલ છે કે CuO કેવા રંગનો પદાર્થ છે, કાળા રંગનો. તો જે કાળા રંગનું સંયોજન બનશે તે કયું હશે, કોપર 2 ઓક્સાઇડ એટલે કે CuO.
બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 15મો પ્રશ્ન છે, અવક્ષેપણ માટે તમારું શું કહેવું છે, અથવા તો અવક્ષેપણ કોને કહેવાય અને એના ઉદાહરણ આપણે આપવાના છે. તો શું છે અવક્ષેપણ? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉદ્ભવે તેને અવક્ષેપણ કહેવાય. આ બધું આપણે શીખી જ ગયા છે. આ તમારું એક રીતે જોવા જાવ તો રિવિઝન થાય છે અત્યારે. અને ઉદાહરણ આપો તો અમે બંને રિએક્શન એવી લીધેલી છે કે જે આપણે લેસનમાં શીખ્યા છે. એક મેં રિએક્શન લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની લીધેલી, જે તમને એકદમ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપેલું હતું, જેમાં મળતું હતું લેડ આયોડાઇડ, એ પીળા રંગના અવક્ષેપ મળતા હતા. હવે જે પ્રક્રિયામાં અવક્ષેપ મળતા હોય એ પ્રક્રિયાને તમે અવક્ષેપણના ઉદાહરણ તરીકે લઈ શકો. તો મેં એક ઉદાહરણ આ લીધેલું છે અને તેમાં છૂટું પડશે બીજું KNO3, તો એક અવક્ષેપણનું ઉદાહરણ. અને બીજું ઉદાહરણ મેં લીધેલું છે સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ, એ બે વચ્ચે પ્રક્રિયા થાય તો બેરિયમ સલ્ફેટ બને અને NaCl બને. તો બેરિયમ સલ્ફેટ સફેદ રંગના અવક્ષેપ આપે. અહીંયા તમે Na2SO4 ની જગ્યા પર K2SO4 પણ યુઝ કરી શકો. જો K2SO4 વાપરો તો અહીંયા KCl ની જગ્યા NaCl ની જગ્યા પર શું મળશે? KCl. આટલો જ ફરક પડે, બરાબર, બાકી ફરક પડતો નથી. અને ઇક્વેશન બેલેન્સ આપણે કરી દેવાનું છે. તો આ તમારું બીજું ઇક્વેશન છે જે અવક્ષેપણનું ઉદાહરણ છે. Na2SO4 ને રિપ્લેસ કરીને K2SO4 લખો તો NaCl ની જગ્યા પર KCl મળે. તો આ બંને ઉદાહરણ તમે અવક્ષેપણના ઉદાહરણમાં લઈ શકો છો, કેમ કે આમાં આપણને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. તો આ થઈ અવક્ષેપણ પ્રક્રિયા. અને 14મો પ્રશ્ન છે, સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે, બરાબર. કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, તો કોપર ધાતુ દ્વારા એટલે પહેલા તમારે કોપર લખી દેવાનું, સિલ્વર નાઇટ્રેટ એટલે આપણે આગળ જોઈ ગયા તેમ એનું સૂત્ર છે AgNO3, એનું દ્રાવણ છે એટલે AQ લખવાનું. એમાંથી સિલ્વરની પ્રાપ્તિ એટલે શું આપે છે? એ સિલ્વર આપે છે. હવે જો આ વિસ્થાપન પ્રક્રિયા છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે Cu પ્લસ AgNO3 છે તો કોપર સિલ્વરનું વિસ્થાપન કરે છે અને પોતે સિલ્વરના સ્થાન પર જતું રહેશે. તો એમાંથી શું બનાવી દેશે? તે CuNO3 ટ્વાઇસ બનાવશે. કોપર નાઇટ્રેટ, આ મેં તમને હમણાં જ થોડીક વાર પહેલાં સમજાવ્યું કે કોપર નાઇટ્રેટમાં NO3 ટ્વાઇસ કેમ લખવા પડે. જો તમારે જોવું હોય તો તમે વિડીયોને તમે રિવાઇઝ કરીને જોશો તો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે કોપર નાઇટ્રેટ એટલે CuNO3 ટ્વાઇસ. તો એ પ્રક્રિયા આપણે લખવાની છે. તો આ એ પ્રક્રિયા થઈ ગઈ. એકચ્યુઅલી તમને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરનું કોપર દ્વારા વિસ્થાપન સીધી ભાષામાં આપણે કહીએ તો તમને એ રીતે પ્રશ્ન પૂછેલો છે. થોડુંક આડકતરી રીતે તમને પૂછેલું છે, તો તેને સમજવાનું કે કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા છે. તો પ્રક્રિયા કોની વચ્ચે થઈ? કોપર અને સિલ્વર નાઇટ્રેટ વચ્ચે. હવે તમે આ બે વચ્ચે પ્રક્રિયા કરો તો વિસ્થાપન પ્રક્રિયા છે એ પણ તમને આપી દીધેલું છે. તો કોપર સિલ્વરનું જગ્યા લઈ લે એટલે શું? અહીંયા Cu આવી જાય તો CuNO3 ટ્વાઇસ બનાવે. અહીંયા ઉતાવળમાં મિત્રો તમારે CuNO3 લખી દેવાનું નહીં, કેમ કે જે તે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવું જરૂરી છે. તો કોપર નાઇટ્રેટ સાથે જોડાઈને જે સંયોજન બનાવશે તે કયું બનશે? CuNO3 ટ્વાઇસ, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. અને છૂટું પડે છે સિલ્વર અને આપણે બેલેન્સ કરવું પડે. NO3 ના અહીંયા બે અણુઓ છે, અહીંયા એક જ છે તો આની આગળ આપણે બે મૂકી દેવાનો. અહીંયા બે મૂકો તો સિલ્વર બે થઈ ગયા, તો અહીંયા બે મૂકી દો એટલે સિલ્વર આજુબાજુ બે થઈ ગયા, તો બેલેન્સ. અને કોપર તો એક જ છે તો અહીંયા ઇક્વેશન તમારું બેલેન્સ થઈ ગયું છે. પ્રકરણ 1ના સ્વાધ્યાયમાં હવે આપણે આ છેલ્લો એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 8 છે, તે હવે જોવાના છે. તેમાં તમને આપેલું છે કે નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર લખો. અત્યાર સુધી આપણે સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો તેમાં તમને રાસાયણિક નામ આપેલા હોય તો તેના પરથી સમીકરણ લખો અને સંતુલન કરવાનું આપેલું છે. કેટલાકમાં તમને આખી પ્રક્રિયા આપેલી હતી અને એને બેલેન્સ કરવાનું હતું, બરાબર. અને બીજા આપણે અમુક પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. આ પ્રશ્નમાં થોડુંક એક એડ વધારે કર્યું છે કે તમારે પ્રક્રિયાનો પ્રકાર પણ રાસાયણિક સમીકરણ લખીને બતાવવાનો છે, ઓળખવાનો છે કે કઈ પ્રક્રિયા છે. તો પહેલાં આપણે આના પરથી
આનું પ્રક્રિયા સમીકરણ લખી દઈએ તો તમને આપેલું છે એમાં પહેલું પોટેશિયમ બ્રોમાઇડ, તો પોટેશિયમ એટલે કે ને બી, બ્રોમાઇડ એટલે બ્રોમિન, તો KBr થશે બરાબર. અહીંયા એનું એક એક્વિયસ ફોર્મ આપેલું છે પ્લસ બેરિયમ આયોડાઇડ, તો બેરિયમ એટલે Ba અને આયોડિન એટલે I. હવે બેરિયમ આયોડાઇડ કેવી રીતે બને તો જો આપણે અહીંયા સાઈડ પર જોઈશું બેરિયમની જે એનો વીજભાર છે એની ઉપર જે +2 છે અને આયોડિન પર -1 છે. તો હવે બેરિયમ આયોડાઇડ સંયોજન તમારે બનાવવું હોય તો મેં કીધેલું તેમ કોઈ પણ રાસાયણિક સંયોજન હોય તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. હવે અહીંયા -1 છે, આપણે -2 કરવા પડે તો +2 -2 0 થશે, એટલે આયોડિનના આપણે 2 પરમાણુ લેવા પડે. તો એના પરથી બેરિયમ આયોડાઇડનું સૂત્ર બને BaI2 બરાબર. તો બેરિયમ આયોડાઇડ માટે લખવાનું થશે BaI2. તેમાંથી મળે છે તમને પોટેશિયમ આયોડાઇડ KI. હવે કેમ KI અહીંયા I કેમ એક જ લીધેલો છે? કેમ કે પોટેશિયમ છે તો પોટેશિયમનો જે ઉપર વીજભાર છે તે +1 આવશે અને આયોડિનનો -1 છે તો +1 -1 0, એટલે બંનેના એક પરમાણુની જરૂર પડે. એટલે પોટેશિયમ આયોડાઇડનું સૂત્ર શું બને KI. અહીંયા EQ પ્લસ બેરિયમ બ્રોમાઇડ તો BaBr2. સેમ આયોડિનની જેમ બ્રોમિનનો પણ ઉપર વીજભાર -1 આવશે અને Ba નો +2 છે, તો આ -2 કરવો હોય તો બ્રોમિનને આપણે 2 વડે ગુણવા પડે. તો એના પરથી બેરિયમ બ્રોમાઇડનું સૂત્ર બનશે BaBr2 બરાબર. આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું? ઇક્વેશન પહેલાં બેલેન્સ કરવાનું. તમને આપેલું છે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો, એટલે આપણે ઇક્વેશન બેલેન્સ કરવાનું છે. તો અહીંયા જો Br 2 છે તો આની આગળ આપણે 2 મૂકી દઈએ તો Br 2 થઈ ગયા, એટલે પોટેશિયમ 2 થઈ ગયા. તો અહીંયા આપણે પોટેશિયમ 1 છે અને 2 કરવા આની આગળ આપણે 2 મૂકવું પડે. હવે અહીંયા 2 મૂક્યું તો આયોડિન 2 થઈ ગયા. અહીંયા તો આયોડિન 2 છે જ ઓલરેડી, એટલે આપણે એને મૂકવાની જરૂર નથી. અને બેરિયમ અહીંયા કેટલા છે? 1, તો અહીંયા પણ બેરિયમ 1 છે તો એને પણ છેડવાની જરૂર નથી. તો આ સાથે તમારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. હવે આપણે આમાં પ્રક્રિયાનો પ્રકાર, તો પ્રક્રિયા પ્રકાર આમાં કયો થશે? ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. જો આમાં જે ધાતુ તત્વો છે, 2 અલગ અલગ ધાતુ તત્વો છે, અહીંયા પોટેશિયમ છે ને અહીંયા બેરિયમ છે, બંને વચ્ચે આયનો જે એના ક્ષારો છે તેની શું થાય છે? અદલા બદલી થાય છે. કે પોટેશિયમ છે તેની જોડે આયોડિન આવ્યો છે અને બેરિયમ જોડે બ્રોમિન આવ્યો છે, એટલે કે જે ઋણ વીજભારિત તત્વોના આયનો છે તેની અદલા બદલી થાય છે. તો આ પ્રક્રિયાનો પ્રકાર શું થશે? ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર. જો આમાં Br ની જગ્યા પર અહીંયા I છે અને I ની જગ્યા પર Br છે બરાબર. બંને ચેન્જ થઈ ગયું છે, 2 વખત આયનોની અદલા બદલી થઈ છે, એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે બીજું જોઈએ ઝિંક કાર્બોનેટ. તો ઝિંક એટલે Zn, કાર્બોનેટ એટલે મેં તમને કીધેલું કાર્બોનેટ આયન CO3 છે. કાર્બોનેટ આયન CO3 -2 એટલે કાર્બોનેટ. ઝિંક કાર્બોનેટનું સૂત્ર શું બનશે? ZnCO3. કેમ કે Zn છે તો Zn પર +2 વીજભાર આવે અને કાર્બોનેટ પર -2, બંનેના એક જ એ વપરાય છે, એટલે એના પરથી સૂત્ર બને ઝિંક કાર્બોનેટનું ZnCO3. +2 -2 0, એટલે આમાં બીજા કોઈ અણુ ઉમેરવાની જરૂર નથી. તો ZnCO3 it gives ઝિંક ઓક્સાઇડ, એટલે કે ZnO. હવે કેમ એકલો O લખવાનો? તો ઓક્સિજન છે તે O-2 આયન હોય છે અને Zn +2 હોય છે, તો બંને +2 -2 0 ZnO બને. એના પરથી ઝિંક ઓક્સાઇડનું સૂત્ર ZnOS પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, તો તમને ખ્યાલ છે CO2G. હવે આપણે જોઈએ બેલેન્સ કરવાનું છે. જો ઝિંક આ બાજુ 1 છે, આ બાજુ 1 છે, ઓકે બેલેન્સ છે. કાર્બન અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો કાર્બન પણ બેલેન્સ છે. અને ઓક્સિજન અહીંયા 2 ને અહીંયા 1, એટલે ટોટલ 3, વચ્ચે વત્તા છે એટલે 2 + 1 3 ને અહીંયા 3 છે, તો બેલેન્સ છે ઇક્વેશન. આમાં આપણે કોઈ સહગુણક ઉમેરવાની જરૂર, સહગુણક મૂકવાની જરૂર નથી. હવે આ પ્રક્રિયાનો પ્રકાર આપણે જોવાનો છે
તો આ પ્રક્રિયાનો પ્રકાર કયો આવશે? તમને ટોટલ 5 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી. એક વિસ્થાપન, બીજી દ્વિવિસ્થાપન, પછી વિઘટન, સંયોગીકરણ અને ઓક્સિડેશન રિડક્શન. બરાબર. હવે દ્વિવિસ્થાપન તો આપણે આ જોઈ, તમે આ બે ઇક્વેશનને મેચ કરો તો તમને ખ્યાલ આવશે કે બંનેમાં પ્રક્રિયા એકદમ જુદી રીતે થાય છે. એટલે આ દ્વિવિસ્થાપન તો નથી. બધી પ્રક્રિયાના પ્રકારો છે તેની તમારે વ્યાખ્યાઓ યાદ કરવાની, એનો કન્સેપ્ટ યાદ કરવાનો અને પછી એના ઇક્વેશનમાં એપ્લાય કરવાનો. બરાબર. તો આપણે એક પછી એક જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા છે. તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કે જ્યારે 2 કે તેથી વધારે સંયોજનો ભેગા થઈને પ્રક્રિયા કરે અને એમાંથી કોઈ એક સંયોજન આપે તો તે પ્રક્રિયા કઈ કહેવાય? સંયોગીકરણ. એમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થાય અને એમાંથી પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજ આપે તો તેને સંયોગીકરણ કહેવાય. હવે અહીંયા તો એવું નથી. બરાબર. ત્યાર પછી આવશે વિઘટન. તો વિઘટન પ્રક્રિયામાં શું આવે કે કોઈ એક પ્રક્રિયક છે તે પ્રકાશ કે વિદ્યુત કે ઉષ્મા એના સંપર્કમાં આવે અને એને કારણે તેમાંથી બીજા 2 કે 2 થી વધારે નિપજોમાં એ રૂપાંતર પામે તો તેને વિઘટન કહેવાય. તો આ કન્સેપ્ટ આ રિએક્શનમાં એપ્લાય થાય છે કે કોઈ એક પદાર્થ એ એકથી વધુ નિપજો આપે એક પદાર્થ પ્રક્રિયાની અંડરમાં જઈને તો આ પ્રક્રિયાનો પ્રકાર કયો થશે? વિઘટન. વિઘટન પ્રક્રિયા છે આ. ડીકમ્પોઝિશન. હવે ત્રીજો જોઈએ, હાઇડ્રોજન પ્લસ ક્લોરીન. હવે હાઇડ્રોજન તો હાઇડ્રોજન એટલે H2. બરાબર. હાઇડ્રોજન તત્વ છે તે કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? H2 સ્વરૂપમાં. તો આપણે H2 જ લખવું પડે. બરાબર. એકલો H લખાય નહીં કેમ કે એકલો હાઇડ્રોજન તો આવશે નહીં, એટલે એનો અણુ H2 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. ક્લોરીન એવી રીતે કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે? તો Cl2 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. બંને વાયુ છે ને એમાંથી શું મળે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. આ મેં તમને આપેલું છે, તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે હાઇડ્રોજન ક્લોરાઇડની જગ્યા પર જો તમને હાઇડ્રોક્લોરિક એસિડ આપે તો તે પણ એક જ છે. બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો હાઇડ્રોજન ક્લોરાઇડ બંને એક જ સંયોજનના રાસાયણિક નામો છે અને તે છે HCl. બરાબર. એ પણ વાયુ સ્વરૂપમાં છે. હવે પહેલાં તો આપણે આને બેલેન્સ કરવાનું. તો જો અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 1 છે. તો હાઇડ્રોજન 2 કરવા હોય તો આની આગળ આપણે 2 સહગુણક મૂકવો પડે. તો હાઇડ્રોજન 2 થઈ ગયા. હવે અહીંયા તમે 2 મૂક્યા એટલે ક્લોરીન પણ 2 થઈ ગયા. તો ક્લોરીન 2, અહીંયા તો ઓલરેડી 2 છે જ, તો ક્લોરીન પણ બેલેન્સ. તો આ સાથે તમારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. તો પહેલાં આપણે ઇક્વેશન બેલેન્સ કરવાનું. હવે આપણે શું લખવાનો છે? એનો પ્રક્રિયા પ્રકાર. હવે આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો સંયોગીકરણ પ્રક્રિયા છે આ. મેં તમને કીધું કે જ્યારે 2 કે તેથી વધારે 2 અથવા 2 થી વધારે પદાર્થો ભેગા થાય અને કોઈ એક જ નિપજ આપે તો તે પ્રક્રિયા કઈ કહેવાય? સંયોગીકરણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 પ્રક્રિયકો છે. આપણે 2 અથવા 2 થી વધારે, આમાં 2 પ્રક્રિયકો તો આપેલા જ છે. તો 2 પ્રક્રિયકો ભેગા થાય અને કોઈ એક જ માત્ર એક નિપજ આપે તો તે પ્રક્રિયા કેવી કહેવાય? સંયોગીકરણ. સંયોગીકરણ અથવા તો કોમ્બિનેશન રિએક્શન. સંયોગીકરણ પ્રક્રિયા. તો આ જે રાસાયણિક સમીકરણ આપેલું છે તેનો પ્રક્રિયા પ્રકાર કયો છે? સંયોગીકરણ પ્રક્રિયા. તો આ સાથે આપણું ત્રીજું પણ ક્વેશ્ચનનો આન્સર આપણે લઈ લીધો છે. અને ચોથું છે મેગ્નેશિયમ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. હવે મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mgs. બરાબર. ધાતુ છે તો ધાતુ સોલિડમાં આવે. હાઇડ્રોક્લોરિક એસિડ મેં અહીંયા ઉપર તમને કીધું તેમ હાઇડ્રોજન ક્લોરાઇડ કે હાઇડ્રોક્લોરિક એસિડ બેમાંથી કોઈ પણ આપેલું હોય તો તેનું સૂત્ર શું આવશે? HCl. અહીંયા એ દ્રાવણના સ્વરૂપમાં લીધેલું છે HCl. એમાંથી મળે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર બને MgCl2. કેમ MgCl2 બનશે તો એ તમને હું સમજાવી દઉં.
MgCl2 કેમ કે Mg પર વીજભાર આવે +2 અને ક્લોરીન પર આવે -1. હવે આપણે કોઈ પણ રાસાયણિક સંયોજન છે તે વીજભારની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તટસ્થ હોવું જોઈએ. તો ક્લોરીનના આપણે -1 જ છે એનો ઉપર ચાર્જ, એને આપણે -2 કરવો હોય તો ક્લોરીનના કેટલા પરમાણુ લેવા પડે? 2. તો તમે 2 વડે એને મલ્ટીપ્લાય કરો તો એનો ચાર્જ પણ આપોઆપ -2 થઈ જશે. તો એના પરથી Mgનો 1 અને ક્લોરીનના 2 એમ કરીને મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર શું બને? MgCl2. તો MgCl2 પ્લસ હાઇડ્રોજન, તમે કીધું તેમ હાઇડ્રોજન H2 અણુના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે એટલે H2 લખવાનું. આ થઈ ગયું તમારું પ્રક્રિયા સમીકરણ. હવે આપણે એને સમતોલિત કરવાનું છે બંને બાજુથી. તો પહેલાં મેગ્નેશિયમ અથવા ક્લોરીનથી આપણે સ્ટાર્ટ કરીએ. જો ક્લોરીનના અહીંયા કેટલા પરમાણુ છે? 2. અહીંયા એક જ છે તો એને 2 કરવા માટે આની આગળ આપણે સહગુણક 2 મૂકવો પડે. તો બંને બાજુ ક્લોરીન 2 થઈ ગયા. હવે અહીંયા 2 મૂક્યું તો એને લીધે હાઇડ્રોજન 2 થઈ ગયા. તો આ બાજુ હાઇડ્રોજન 2 છે તો હા છે, તો એટલે હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. અને હવે બાકી રહ્યું Mg એટલે કે મેગ્નેશિયમ. અહીંયા એક પરમાણુ છે અને અહીંયા પણ એક જ છે તો બંને બાજુ બેલેન્સ છે મેગ્નેશિયમ. તો આની સાથે તમારું આ ઇક્વેશન બેલેન્સ થઈ ગયું છે અને આપણે હવે એનો પ્રક્રિયા પ્રકાર લખવાનો છે. પ્રક્રિયા પ્રકાર, તો આ કઈ પ્રક્રિયા થશે? તો સંયોગીકરણ આપણે જોઈ કે એમાં શું છે? 2 કે 2 થી વધારે સંયોજનો ભેગા થઈને કોઈ એક જ નિપજ આપે. હવે એ કન્સેપ્ટ આમાં એપ્લાય થતો નથી. વિઘટન પણ તમે જોઈ ગયા કે એક જ પ્રક્રિયકમાંથી તમને વધુ નિપજો મળે, બરાબર? તો તે વિઘટન કહેવાય. તો તે પણ આ નથી. ઇક્વેશન તમે જોઈ શકો વ્યાખ્યાઓના કન્સેપ્ટ એપ્લાય કરીને. ડબલ ડિસ્પ્લેસમેન્ટ અથવા તો દ્વિવિસ્થાપન પણ જોઈ ગયા કે 2 અલગ અલગ ધાતુ તત્વો વચ્ચે જ્યારે ઋણ આયનોની અદલા બદલી થાય તો તેને શું કહેવાશે? ડબલ ડિસ્પ્લેસમેન્ટ અથવા તો દ્વિવિસ્થાપન. તો તે પણ આ નથી. તો આ શું છે? ચોથું તમારું આવશે વિસ્થાપન પ્રક્રિયા. તો આની અંદર તમે જોઈ શકો કે જે Mg છે, Mg ધાતુ એ HCl માંથી Hનો સ્થાન લઈ લે છે અહીંયા ને પોતે આવી જાય છે અને બનાવે છે MgCl2. તો એ Hને છૂટો પાડે છે, બરાબર? તો વિસ્થાપન પ્રક્રિયાનો કન્સેપ્ટ આમાં એપ્લાય થાય છે કે જ્યારે કોઈ વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી, આપણે અહીંયા દ્રાવણ લીધેલું છે, જો ઓછી સક્રિય ધાતુ, હવે હાઇડ્રોજન તત્વ છે તે મેગ્નેશિયમ કરતાં ઓછું સક્રિય છે, બરાબર? તો એના દ્રાવણમાંથી એને છૂટું પાડે અને એની જગ્યા પર પોતાનું સ્થાન લઈ લે. તો એવું થાય છે. Hને છૂટો કરીને પોતે અહીંયા આવી જાય છે અને બનાવે છે MgCl2 અને H છૂટો પાડી દે છે તો અહીંયા છૂટો પડ્યો H2. તો આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે? વિસ્થાપન, બરાબર? તો આની સાથે આ જે 8મો પ્રશ્ન છે, બરાબર, રાસાયણિક સમીકરણ સમતુલન અને એની સાથે આપણે પ્રક્રિયાના પ્રકારો પણ આપણે જોયા. એટલે આની સાથે તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર? તો આ સાથે આ સ્વાધ્યાય હું આજે કમ્પ્લીટ કરું છું. બાકીના જે બધા પ્રશ્નો છે તે તમારી આપણે જેટલી પ્રકરણ દરમિયાન જેટલી નોટ્સ ભણી ગયા તેને આધારિત જ છે અને એના પરથી તમે એનું સોલ્યુશન બહુ જ ઇઝીલી મેળવી શકશો. આ સમીકરણ સંતુલન તમારા માટે નવો ટોપિક છે, બરાબર? તો એટલે મેં તમને સમગ્ર સ્વાધ્યાયમાંથી જેટલા પણ આવા ક્વેશ્ચન હતા તેને કલેક્ટ કરીને તમને વધુમાં વધુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને સમજમાં નહીં આવે તો તમે આને રિવાઇઝ કરીને ફરીથી જોઈ શકો છો, સમજી શકો છો, બરાબર? અમારા વ્યૂઝ બિલકુલ ફ્રી છે. તો આ સાથે આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 1 પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેસનમાં આપણે પ્રકરણ 2 સ્ટાર્ટ કરીશું. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.